ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલ યાદવ। વાત કરીએ વિગતવાર સમાચારોની, ત્યારે સૌથી પહેલા વાત કરીએ મહત્વપૂર્ણ ચુકાદો જે હાઈકોર્ટે સ્પેશિયલ કોર્ટનો યથાવત રાખ્યો છે કે જેમાં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે। 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી છે, એટલે ફાંસીની સજા યથાવત રાખવામાં આવી છે। સિરિયલ બ્લાસ્ટ કેસમાં 11ને આજીવન કેદ આપવામાં આવી છે। ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખતો આ મહત્વપૂર્ણ ચુકાદો છે અને સાથે જ ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખતા આતંકવાદ વિરોધી કાયદાકીય ઇતિહાસમાં આ મહત્વપૂર્ણ ચુકાદો માનવામાં આવી રહ્યો છે। એ સાથે મૃતકોને 10 લાખનું વળતર આપવા આદેશ આપવામાં આવ્યો છે। ઈજાગ્રસ્તને 1 લાખનું વળતર આપવા આદેશ અપાયો છે। 18 વર્ષ પહેલા થયો હતું અમદાવાદમાં ભયાનક સિરિયલ બ્લાસ્ટ। શહેરના કુલ 20 અલગ અલગ સ્થળોએ 21 સિરિયલ બ્લાસ્ટ થયા હતા। આખું શહેર હચમચી ગયું હતું। કેટલાય દિવસ સુધી ભય અને અરાજકતા ફેલાઈ ગઈ હતી। 26 જુલાઈ 2008નો એ દિવસ કદાચ અમદાવાદમાં રહેતા લોકો ક્યારેય નહીં ભૂલી શકે, કારણ કે 21 સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોના જીવ ગયા હતા અને 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને તરત જ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા। એ સાથે જ નીચલી અદાલતે દેશના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી। આ ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જ્યારે બીજી તરફ 48 જે આરોપીઓ હતા તેમણે પણ સજા સામે હાઈકોર્ટમાં દ્વાર ખટકાવ્યા હતા। ત્યારબાદ હવે હાઈકોર્ટનો આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે સ્પેશિયલ કોર્ટે જે સજા ફટકારી છે તે યથાવત રહેશે। ગુજરાત હાઈકોર્ટે સજા યથાવત રાખવાની સાથે પીડિત પરિવારો માટે આર્થિક વળતરને પણ મોટો ચુકાદો આપ્યો છે। આ ધડાકાઓમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવા આદેશ કરાયો છે। હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ જે પીડિતો છે તેમને 1 લાખ રૂપિયાનું વળતર આપવા આદેશ કરવામાં આવ્યો છે। હાલ હાઈકોર્ટમાં આ મામલે સુનાવણીની પ્રક્રિયા પૂર્ણતાને આરે અને ત્યારબાદ ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે। તો આજ અંગે વધુ વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટજી। હિતેન્દ્ર બારોટજી, આપનું સ્વાગત છે। સૌથી પહેલા મહત્વપૂર્ણ ચુકાદો શું કહેશો અને સમય કે જે સમયને સૌ કોઈ હચમચી ગયું હતું અમદાવાદમાં 26મી જુલાઈ 2008ના રોજ જેટલા લોકો 56 નિર્દોષ લોકો કે જેમના મોત થયા હતા, શું લાગે છે કે આજે આ મહત્વપૂર્ણ ચુકાદાએ એ સૌ લોકો અને તેમની સાથે એમના પરિવારજનોને ન્યાય આપ્યો છે? આજે ક્યાંક એવું કહી શકાય છે કે સરકાર જે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે તે અત્યારે અહીંયા સફળ થતી સાબિત જોવા મળી રહી છે, તે માટેનો એક મહત્વપૂર્ણ અને ઉદાહરણરૂપ ચુકાદો છે। સેશન્સ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો હતો એ ચુકાદાને ગુજરાત હાઈકોર્ટ પણ બહાલી આપી દીધી છે। ખાસ કરીને 38 લોકોને ફાંસીની સજા એ સમગ્ર દેશમાં ઐતિહાસિક ચુકાદો છે, પણ એ સમગ્ર ઘટનાક્રમ જ સૌ લોકો માટે ચિંતાજનક હતો, કારણ કે ભયાવહ હતો। એ દિવસનું ચિત્ર ખૂબ અલગ હતું। આજે 26 જુલાઈ 2008માં જે ઘટના બની હતી પિનલ, એ ખાસ કરીને કમનસીબ ઘટના હતી। ગુજરાત હતી દેશને હચમચાવી નાખે એવી ઘટના બની હતી, કારણ કે સિરિયલ બોમ્બ બ્લાસ્ટની વાત કરીએ તો એક માત્ર 70 મિનિટની અંદર વાત કરીએ તો આખું અમદાવાદ હચમચી ચૂક્યું હતું। આજે પ્રથમ જે બોમ્બ બ્લાસ્ટ એ કહેવાય એ અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં થયો, બાપુનગરમાં થયો, સિવિલ હોસ્પિટલ, LG હોસ્પિટલ, આવી રીતે અલગ અલગ સ્થાનો પર ખાસ કરીને થયો। બાપુનગરમાં સરદાર પટેલ જે ડાયમંડ માર્કેટ છે એ ડાયમંડ માર્કેટ સતત રત્ન કલાકારોથી વેપારીઓથી ધમધમતું હોય છે। એ ધમધમતું માર્કેટ હતું, ત્યાં આગળ ખાસ કરીને ખૂબ મોટી સંખ્યામાં સાયકલો પાર્ક કરેલી હોય છે। એ પાર્કિંગ સ્ટેન્ડની અંદર જ આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો। એ બ્લાસ્ટ કરવાના કારણે સ્વાભાવિક છે કે મોટા પાયે લોકોને નુકસાન થયું। આજે આતંકીઓ જે ટ્રેનિંગની વાત કરી તેમને જે ખૂબ એડવાન્સ પ્લાનિંગ જે કર્યું હતું એમાં સિમી અને ઇન્ડિયન મુજાહિદીન આ બંનેના નામો આવતા હતા, તપાસમાં ખુલ્યા હતા। મૂળ વાત એટલી જ છે કે એમને જ્યારે ઈજાગ્રસ્ત થાય તો આતંકીઓએ એ પ્રકારનું આયોજન કર્યું કે આજે ઈજાગ્રસ્ત થશે કે કોઈ મૃત્યુ પામશે તો સ્વાભાવિક છે કે સરકારી હોસ્પિટલોમાં એ ટ્રીટમેન્ટ માટે લોકો લેવા પહોંચશે, તો એને તારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ જે ટ્રોમા સેન્ટર છે એ ટ્રોમા સેન્ટરની બહાર પણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો। એ તરીકે LG હોસ્પિટલમાં પણ થયો। આ બધી ઘટનાઓના કારણે ત્યાં પણ ડૉક્ટર પરિવારને પણ મોટું નુકસાન થયું। એક ડૉક્ટર દંપતી હતું જે ડૉક્ટરો સેવા આપી રહ્યા હતા, એમને પણ મોટું નુકસાન થયું હતું। પ્રદીપ પરમાર કે જે પૂર્વ મંત્રી છે, આજે એ સમયે પોતે કાર્યકર્તા ભાજપના હતા,
ત્યારે સ્થાનિક ધારાસભ્ય તરીકે પ્રદીપસિંહ જાડેજા હતા. આ તમામ લોકો ખૂબ સેવાભાવી હતા, કારણ કે તેઓ સિવિલ હોસ્પિટલ સાથે વર્ષોથી જોડાયેલા છે. તેઓ તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે પહોંચ્યા. એ સમયે પ્રદીપભાઈ પરમાર અને પ્રદીપસિંહ જાડેજા એ સમયે બોમ્બ બ્લાસ્ટ પણ થયો, જેમાં પ્રદીપભાઈ પરમાર મંત્રી સહિત ત્યારે મંત્રી નહોતા એટલે પણ ઈજાગ્રસ્ત થયા હતા, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા, એમને પણ સારવાર લેવી પડી હતી. એટલે જે લોકોને સજા મળી છે એ યોગ્ય ન્યાય જ મળ્યો છે. હજુ તો આગળ પણ થશે, કારણ કે સુપ્રીમ કોર્ટ સુધી પણ આ મામલો પહોંચવાનો છે, કારણ કે સ્વાભાવિક છે જે આરોપીઓને ત્યાં ફાંસીની સજા આપી છે, આજીવન કેદ આપી છે, એ લોકો એમની ફાંસીની સજા રદ કરાવવા માટે સ્વાભાવિક છે સુપ્રીમ કોર્ટ પહોંચશે. પણ આપને લાગે છે સુપ્રીમ કોર્ટમાં દરવાજા ખટખડાવવાથી હવે કોઈ અર્થ રહેશે? કારણ કે હાઈકોર્ટે જે રીતે તમામ પાસાઓ તપાસ્યા છે, એમાંથી કેટલાય લોકોએ પોતાના જે ગુના છે તેની કબૂલાત કરી છે, અને હવે ત્યારબાદ હવે સુપ્રીમ કોર્ટમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવી શકે તેની કેટલા તેના ચાન્સીસ આપને લાગી રહ્યા છે? પીટલ, દરેક કોઈ પણ આરોપીઓ એને પોતાનો એક અધિકાર છે. જી, સુપ્રીમ કોર્ટ ચોક્કસથી એ અધિકાર તો સર્વોચ્ચ મળશે. અદાલત જી. છે. આજે તમે એને ઇનકાર ન કરી શકો, કારણ કે એને પોતાનો અધિકાર છે. બીજું, સુપ્રીમ કોર્ટ પછી પણ એની પાસે એક ખુલ્લો દરવાજો રહે છે રાષ્ટ્રપતિ પાસે પોતાની સજા માફ કરાવવાનો. જો રાષ્ટ્રપતિ ઈચ્છે તો ચોક્કસપણે સજામાં ફેરફાર, માફી પણ આપી શકતા હોય છે. જી બિલકુલ. અને એની સાથે અત્યારે મહત્વપૂર્ણ વાત એ છે કે બહુ જ ઓછા એવું કહી શકાય છે કે હા ચોક્કસથી આ લોકો સુપ્રીમ કોર્ટનો દરવાજો તો ખખડાવશે, પરંતુ જે રીતે હાઈકોર્ટે તમામ જે પાસાઓ તપાસ કર્યા છે ત્યારબાદ આ નિર્ણય બદલાવે તેના ખૂબ જ ઓછા ચાન્સીસ લાગી રહ્યા છે. હવે વાત કરીએ હિતેન્દ્રભાઈ એ સમયની, તો એ સિવાય જે 11 આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવી છે અને 38 દોષિતોને ફાંસીની સજા અપાઈ છે, તો કેસ જે છે એ લગભગ 77 લોકોની સામે થયો હતો. અને પછી શું કહેશો કે તપાસ એજન્સીઓ કેવી રીતે તપાસ કરી, અને લાગે છે કે ક્યાંક અમુક લોકો જે નિર્દોષ સાબિત થયા છે પુરાવાના આધારે નિર્દોષ સાબિત થયા છે? એ સમયે અમદાવાદના પોલીસ કમિશનર તરીકે આશિષ ભાટિયા હતા. એમના દ્વારા તાત્કાલિક તપાસ જે કહીએ કે અભય ચુડાસમાના નેતૃત્વમાં જે ડીસીપી ક્રાઇમ હતા એમના નેતૃત્વમાં જ એક કમિટી બનાવવામાં આવી હતી. એ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જે કહેવાય એસઆઈટી, એ એસઆઈટી દ્વારા માત્ર 19 દિવસની અંદર જ સમગ્ર કહી શકાય કે જે આ બોમ્બ બ્લાસ્ટ કાંડ જે હતો એ એમના દ્વારા તપાસ પૂરી કરી દેવામાં આવી હતી, ખુલ્લું પાડવામાં આવ્યું હતું. જેની અંદર વાત કરીએ તો 1100 પાના કરતાં પણ વધુની ચાર્જશીટ પણ છે. વાત એટલી જ છે કે જે પ્રકારની ઘટનાક્રમ બન્યો છે એમાં વાત કરીએ તો અભય ચુડાસમાથી લઈને એમને મહત્વપૂર્ણ કામગીરી કરી હતી, જેની અંદર ખુલ્યું હતું કે આ જે સિમીના આતંકવાદીઓ હતા એમને ખાસ ટ્રેનિંગ એ પાવાગઢ પાસેના જંગલોમાં આપવામાં આવી હતી અને કેરળમાં આપવામાં આવી હતી. આ બે જગ્યાએ સમગ્ર દેશમાંથી જે ખાસ કરીને વર્ષ 2002માં જે પ્રકારના ગુજરાતમાં કોમી તોફાનો થયા, ગોધરા કાંડ થયું, ગોધરા કાંડ પછી સમગ્ર ગુજરાતમાં કોમી તોફાનો થતા, એનો બદલો લેવા માટે ખાસ સિમી અને ઇન્ડિયન મુજાહિદીન જે ટીમ છે એમના દ્વારા આખું કહી શકાય કે ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું હતું. એ ષડયંત્રના ભાગરૂપે એમને ગુજરાતમાં મેં આપને કીધું પાવાગઢ પાસે એમને ટ્રેનિંગ અપાઈ અને કેરળમાં અપાઈ. કેરળના જંગલોમાં તાલીમ આપ્યા બાદ આ બાબતે કહીએ કે તાલીમ આપ્યા પછી જ એમને આખું આ પ્લાનિંગ કર્યું. સાયકલની અંદર બ્લાસ્ટ થયું. કેટલું નિષ્ફળ કહી શકાય છે આપણું તંત્ર કે પાવાગઢમાં ટ્રેનિંગ થઈ, આપણે સૌ જાણીએ છીએ આ બાબત, અને ત્યારબાદ પણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એ લોકો સફળ થયા. એમણે તમામ એ જગ્યાઓ તપાસી, એવી જગ્યાઓ પર બોમ્બ મૂક્યા, એક સાથે 21 સિરિયલ બ્લાસ્ટ થયા. શું કહેશો, આ ક્યાંક કેટલો મોટો સવાલ છે? જે તે સમયે ચોક્કસપણે પોલીસની આઈબી વિભાગની નિષ્ફળતા હતી, પોલીસની નિષ્ફળતા હતી. જો પોલીસે આ તમામ બાબતો ગતિવિધિ પર યોગ્ય ધ્યાન રાખ્યું હોત તો કદાચ સ્થિતિ આ ન બની હોત, આ ઘટનાને નિવારી શકાય હોત. કેટલાક માણસોએ ખાસ કરી વાત કરી, એમને ગુપ્ત માહિતી પણ સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરી હતી. એ સમયે પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા, એમને માહિતીને ગંભીરતાથી નહોતી લીધી, એના કારણે પણ આ એક પરિસ્થિતિ થઈ હતી. નહીંતર ચોક્કસપણે નિર્દોષ નાગરિકોના જીવનું નિવારણ કરી શક્યા હોત, બચાવી શક્યા હોત. જી બિલકુલ બિલકુલ. અને આ ચર્ચામાં આપણી સાથે અત્યારે જોડાયા છે પૂર્વ મંત્રી પ્રદીપ પરમારજી. જી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. હાજી નમસ્તે. જી પ્રદીપ પરમારજી, ખાસ આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. અને જ્યારે મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે ત્યારે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા અમદાવાદમાં એ સિરિયલ બ્લાસ્ટ કે જે કોઈ ક્યારે નહીં ભૂલી શકે, આટલા વર્ષો પછી, લગભગ હવે 18 વર્ષનો સમય થઈ ચૂક્યો છે, ને ત્યારબાદ આ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. આતંકવાદ વિરોધી કાયદાકીય ઇતિહાસમાં કેટલો મહત્વપૂર્ણ ચુકાદો કહી શકાય છે? જે પ્રકારે આખી ઘટના
સિવિલ હોસ્પિટલ ની જગ્યા પર કોઈ નરાધમ હોય ને એ પણ બોમ્બ બ્લાસ્ટ ના કરે એવી ઘટના આ આતંકવાદીઓ દ્વારા ગુજરાતના અને અમદાવાદના લોકોને ભયભીત કરવા માટે એક જે કાવતરું રચ્યું એ કાવતરા તો આપણે વખોડીએ જ, પરંતુ જે સિવિલ હોસ્પિટલ અંદર મારી સાથે એ ટાઈમના ધારાસભ્ય રાજ્યના પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદેશસિંહ જાડેજા સાહેબની સાથે અમે લોકો ત્યાં અમદાવાદમાં ઘટના બની એટલે અમે લોકો જે ઘાયલ દર્દીઓ હોય એને કંઈક મદદ કરવાના આશયથી અમે લોકો ટ્રોમા સેન્ટર પહોંચેલા. ત્યાં પહોંચ્યા પછી આ આતંકવાદીઓએ આવી જગા ઉપર પણ બોમ્બ બ્લાસ્ટ કરીને આ વિસ્તારના અમદાવાદના 40 લોકોનો ભોગ લીધો છે અને લગભગ 289 લોકો ઘાયલ થયા હતા. એમાં હું જે પ્રકારે ઘાયલ થયો હતો એ તો સદનસીબે ભગવાનની કૃપાથી અને ડોક્ટરની કૃપાથી બચ્યો છું. બાકી આજે મારો પરિવાર પણ રોડ પર ભીખ માંગતો હોત. કેમ કે ઘરનો શું આપના અનુભવો પણ જાણવા માંગીશું અને એની સાથે સાથે કેવા દુઃખદ દ્રશ્યો પણ આપે જોયા હતા. આજે પણ એ સમયે એ ઘટનાને યાદ કરીને આપ પણ કદાચ હચમચી જતા હશો. એટલે હું આપને કહેવા માંગુ છું કે જે પ્રકારનો આતંકવાદીઓ દ્વારા સિવિલ કેમ્પસની અંદર બોમ્બ બ્લાસ્ટ કરીને અનેક લોકોને એને ઘાયલ કર્યા, અનેક લોકોની જિંદગી લીધી, ત્યારે તમે જુઓ તો ટ્રોમા સેન્ટરનું જે વિસ્તાર છે એ વિસ્તાર ખૂનની નદીઓ ને કહી શકાય આપણે. એ પ્રકારનું ખૂન, ત્યાં લોખંડના છરા, લોખંડની એંગળો, લોખંડની ખીલીઓ, લોકોને જે પ્રકારનું વાગ્યું છે. મારી સામે કેટલા એવા દર્દી હતા કે મારી સામે સળગતા સળગતા મારી સામે આવ્યા છે. તમે ટ્રોમા સેન્ટરમાં જુઓ તો કેટલી જગ્યાએ માનવ અંગો, છૂટા છવાયા માનવ અંગો પડ્યા હતા. આવા નરાધમીઓને ગુજરાતના તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ સાહેબે આમને પકડીને જે સજા આજે અમને મળી છે એ સજા મારી દ્રષ્ટિએ ખૂબ ઓછી સજા છે. આવા નરાધમોને તાત્કાલિક સુપ્રીમ કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીના માથે ચડાવવા જોઈએ. જી બિલકુલ પ્રદીપભાઈ, એની સાથે જ્યારે આ બોમ્બ બ્લાસ્ટ થયા, 21 સિરિયલ બ્લાસ્ટ થયા, જાણવા માંગીશું કે એ સમયે ક્યાં હતા આપ અને આપે શું જોયું? એટલે આખી ઘટના જે બની એટલે ટીવીના માધ્યમથી ખબર પડી કે અમદાવાદની અંદર અલગ અલગ સ્થાનો પર હાડિયા, દરિયાપુર, બાપુનગર, નળામાં સાયકલ ઉપર ટિફિન બોમ્બ મૂકીને લોકોને ભયભીત કરવાનો કાવતરું આખું રચ્યું હતું. એટલે અમે ટીવી પર જોયું અને પછી આવા દર્દીઓ સિવિલમાં જ આવવાના છે અને અમે આવી ક્યારેક પણ પરિસ્થિતિ હોય ત્યારે સિવિલ હોસ્પિટલમાં અમે હાજર હોઈએ છીએ અને ત્યાં જઈને તે દર્દીને નાની મોટી મદદ કરીએ છીએ. અને આ ઘટના બની ત્યારે જે અમે પહોંચ્યા પછી જે એમ્બ્યુલન્સની અંદર જે દર્દીને લાવવામાં આવતા હતા એ દર્દીને અમે મદદ કરવાના હાથેથી અને ત્યાં જે બોમ્બ બ્લાસ્ટ થયા તમે જુઓ તો એ જે આગનો ગોળો હતો એ 50 મીટર કરતા પણ વધુ અને એક જે દર્દી જે ત્યાંથી એક ભાઈ પસાર થતા હતા એને જે જ્યારે વાગ્યું તો એનું માથાનો ભાગ એ ઘટનાથી લગભગ 100 મીટર દૂર મેદાનમાં પડ્યું હતું. ત્યાંથી એક ડોક્ટર કપલ ત્યાંથી નીકળતું હતું. એ બેનને 7 મહિનાનો ગર્ભ હતો. એ આખું કપલ ત્યાં આ બ્લાસ્ટમાં હોમાઈ ગયું. આવા તો અનેક ઘટનાઓ કહી શકાય કે આપણેથી જોવાય નહીં, વિચારી ના શકાય અને એને યાદ કરીએ તો પણ આ રૂવાડા ઉભા થઈ જાય. અને એ પ્રકારની આતંકવાદીઓ દ્વારા આ જે ઘટના જે પ્રહાર કરવામાં આવ્યો છે એ આતંકવાદીઓને મારી દ્રષ્ટિએ તો ફાંસી સિવાય કઈ પોસાય જ નહીં. જી બિલકુલ બિલકુલ. તમે જયારે બોમ્બ બ્લાસ્ટ ત્યારે તમે ક્યાં ઉભા હતા ટ્રોમા સેન્ટર પાસે અને તમારી સાથે કોણ કોણ હતું? જ્યારે ટ્રોમા સેન્ટર પર બોમ્બ બ્લાસ્ટ થયો એ પહેલા અમે લોકો એક બાપુનગરથી જે એમ્બ્યુલન્સ આવી હતી એ એમ્બ્યુલન્સ દર્દીને લઈને અમે લોકો
ટ્રોમા સેન્ટર મૂકવા ગયા, બીજા દર્દીને લઈ ગયા અને ત્રીજા દર્દીને અમે જ્યારે લેવા જતા હતા ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. તમે દૂર હતા એ તમે સમયે? તમે શું આ બ્લાસ્ટ જોયો હતો પ્રદીપભાઈ? કેટલા દૂર હતા તમે એનાથી? એટલે અમે એવું છે કે જે બ્લાસ્ટ થયો અને મારી વચ્ચે એક જે એમ્બ્યુલન્સ ઊભી હતી અને લગભગ મારાથી લગભગ 30 ફૂટ દૂર હતી એમ્બ્યુલન્સ, એટલે મારા પગ જે નીચેથી બ્લાસ્ટમાંથી જે નીચેથી આવ્યું એમ્બ્યુલન્સ નીચેથી એ મને વાગ્યું. બાકી જો એમ્બ્યુલન્સ ના હોત તો આજે હું પણ તમારી સાથે વાત ના કરી શકતો હોત. જી જી જી. એટલે તમારી સાથે બીજું કોણ કોણ હતું એ સમયે? એમનું શું થયું હતું? એ સમયે મારા સાથે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ, મારા એક મિત્ર લાલભાઈ, જે પૂર્વ કોર્પોરેટર લાલભાઈ છે હતા, એક રમણલાલ માળી હતા. રમણલાલ માળીને પણ જમણા પગમાં એંગલનો ટુકડો ઘૂસ્યો તો આર પાર દેખાતો હતો. ગુલાબસિંહના જમણા પગની અંદર આખો પંજો કપાઈ ગયો છે એનો. અને એક પરેશ રાદડિયા હરીને હતા. આ બધા આ મિત્રો, અમે 5-7 મિત્રો હોવાના કારણે મારું સારી રીતે બચાવ થયો. જી, એટલે આપ 5-7 મિત્રો જે હતા એ લોકોએ નરી આંખે સામે બ્લાસ્ટ થતા જોયું ને એની અસરો પણ એ લોકોને થઈ, આ બધાને જ. તો ટ્રોમા સેન્ટરમાં કેવી સ્થિતિ હતી? આજે પણ મારી પાસે એના લગભગ 30 વિડીયો છે મારી પાસે. તમે એ વિડીયો જોઈ ના શકો, એટલી ખરાબ પરિસ્થિતિ છે. જી જી. તો જ્યારે આ બ્લાસ્ટ ટ્રોમા સેન્ટર ત્યાં જ થયો અને ત્યાં જ દર્દીઓ પણ આવી રહ્યા હતા, તો એ પછી કેવી રીતે મેનેજ કરવામાં આવ્યું? કારણ કે આટલા બધા દર્દીઓ સિવિલ હોસ્પિટલના સહારે આશ્રય જ ત્યાં આવી રહ્યા હતા, કારણ કે બીજા અન્ય 20 સ્થળો પર બ્લાસ્ટ થયું હતું અને ચોક્કસથી સિવિલ હોસ્પિટલના સહારે આશ્રય જ બધા ત્યાં આવી રહ્યા છે, ત્યાં પણ બ્લાસ્ટ થયું. તો આ આખી પરિસ્થિતિના ત્યારે કઈ રીતે મેનેજ કરવામાં આવી? સિવિલ ટ્રોમા સેન્ટર તો આખું ડિસ્ટોર થઈ ગયું હતું. કોઈ ત્યાં હાજર રહી ના શકે. જ્યારે બગે બ્લાસ્ટ થયા હોય અને ત્રીજો બ્લાસ્ટ થવાનો મનમાં ભય હોય તો એ ટ્રોમા સેન્ટરમાં કોઈ ઊભું રહેવા તૈયાર ના હોય. એટલે બાજુની અંદર રાજસ્થાન હોસ્પિટલ છે, ત્યાં માન્ય પ્રદીપસિંહ જાડેજા સાહેબે બધાને સૂચના આપી અને જે દર્દીઓ ત્યાં ઘાયલ હતા એમાંથી મોટા ભાગના દર્દીઓને ત્યાં સિવિલ હોસ્પિટલ રાજસ્થાન હોસ્પિટલ લઈ ત્યાં સારવાર કરાવી હતી. જી બિલકુલ. અને હવે વાત જ્યારે આ સજાની છે, શું કહેશો? જે રીતે 18 વર્ષ પહેલા જ્યારે આ બ્લાસ્ટ થયો ને આજે 11 આરોપીઓને જે આજીવન કેદની સજા આપવામાં આવી છે, ત્યારે આ ચોક્કસથી કાયદાકીય પ્રમાણે આ લોકો સુપ્રીમ કોર્ટમાં જશે, ત્યારે શું લાગે છે આપને પ્રદીપભાઈ કે સુપ્રીમ કોર્ટમાં શું નિર્ણય લેવામાં આવી શકે છે? હજી વાર લાગશે, સમય હશે, પરંતુ ચોક્કસપણે એમની પાસે આ એક વિકલ્પ છે. નહીં, આજે પણ હું સવારે ઘરથી બહાર નીકળું એટલે મારે મોજો કમ્પલસરી પગમાં પહેરવો પડે, નહીં તો મારું પગનું સ્ટેન્ડ પકડનારે. પછી રાતે ઉતારે ત્યારે બી યાદ કરવું પડે. અને જે લોકોએ પોતાના અંગો ગુમાવ્યા છે, જેને પોતાનો સ્વજન ગુમાવ્યો છે, જેને પોતાના ઘરનો મુખ્ય કમાનાર વ્યક્તિ ગુમાવ્યો છે, જેને દીકરા દીકરી ન ગુમાવ્યા છે, એવા લોકો આવી ઘટનાને કાયમ યાદ રાખતા હોય છે. અને જ્યારે માન્ય હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે એને હું બિરદાવું છું, આવકારું છું. અને આ કેસ જ્યારે સુપ્રીમ કોર્ટમાં જવાનો છે ત્યારે માન્ય ન્યાયાલય પાસે અમે પણ અપેક્ષા રાખીએ છીએ કે આવા બધા જ આ કેસની અંદર જેટલા પણ આતંકવાદીઓ પકડાયા છે એ બધાને ફાંસી મળે. જી. અંતિમ સવાલ પ્રદીપભાઈ, કેટલા દિવસ સુધી લોકોમાં ભય જોવા મળ્યો હતો? કારણ કે એક સાથે આટલી જગ્યા પર જ્યારે બ્લાસ્ટ થયો, એ અવાજ, એ સમય, એ ઘટના કેટલા સમય સુધી આંખોથી લોકોને જઈ નથી રહી? કેટલા સમય સુધી ભય અને અરાજકતા સમગ્ર અમદાવાદ શહેરમાં જોવા મળી? એટલે હું સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરની વાત કરું તો ત્યાં એક લીમડાનું ખૂબ મોટું ઝાડ હતું અને એ ઝાડ ઉપર સાંજના 6-6:30 અંધારું થાય એટલે દુનિયાભરના પક્ષીઓ એનો સહારો લઈને રાતવાસો કરતા હોય છે. બ્લાસ્ટનો જે ગોળો જેટલો મોટો, જે એનો મોટો વિસ્ફોટ અને જે આગનો મોટો ગોળો બન્યો હશે એને
એ વખતે મારા માનવા પ્રમાણે કે હજારો પક્ષીઓનું બલિદાન થયું હતું અને એ ટાઈમે સિવિલ હોસ્પિટલ કેમ્પસની અંદર ચોથા વર્ગના કર્મચારીઓના ક્વાર્ટર્સ પણ હતા. એટલે ચોથા વર્ગના કર્મચારીઓ બ્લાસ્ટ થયો એટલે એ લોકોને મદદ કરવા માટેના આશયથી આવ્યા હતા અને એ લોકોને પણ આનો નુકસાન થયું છે. એટલે આ ઘટના એક ખૂબ મોટી ઘટના હતી અને એનાથી ખૂબ લોકોને નુકસાન થયું છે, પરિવારને નુકસાન થયું છે, રાષ્ટ્રને નુકસાન થયું છે. એટલે મારી ફરી વિનંતી છે કે આ બધા જ નરાધમોને, જે પાકિસ્તાની પીડિત આતંકવાદીઓ છે, ગુજરાતની પોલીસે જેને પકડ્યા છે, અને એને ફાંસીના માછા સુધી પહોંચાડવાનો જે એમનો પ્રયાસ છે, માનનીય ન્યાયાલય, સુપ્રીમ કોર્ટ આ બધા લોકોને ફાંસીના માછા ચડાવે અને જે ગુજરાતની પોલીસે આમાં જે સંજો કામગીરી કરી છે, ગુજરાતની સરકારે સંજો કામગીરી કરી છે, સાચા અર્થે એનો સાચા અર્થે એનો મહેનત કરી છે એનો ફળ મળશે. બિલકુલ 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 પ્રદીપ પરમારજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખાસ આ જે ચુકાદો આવ્યો છે તેના પર આપની પ્રતિક્રિયા અને સમગ્ર જે ઘટના બની હતી તે ઘટનાક્રમ પણ અત્યારે લોકોની સમક્ષ મૂક્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. વાત કરીએ આપણે જે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કે જેના પર આજે મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો. આપણી સાથે પૂર્વ મંત્રી પ્રદીપ પરમારજી જોડાયા હતા અને સાથે જ હિતેન્દ્રભાઈ વારોડ જે અમારા સંવાદદાતા છે તેમણે પણ આ ઘટના માં એ સમયે પોતાની મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રદીપભાઈએ પણ જણાવ્યું કે કઈ રીતે એમની આંખોની સમક્ષ બ્લાસ્ટ થયો ને એમાં એ પણ ઘવાયા. આજ દિવસ સુધી પણ એ ઘટનાને ક્યારેય ભૂલી નથી શકતા. કેટલા એવા લોકો છે અમદાવાદમાં આજે પણ કે જે ઘટનાને ક્યારેય નહીં ભૂલી શકે ને કદાચ એના કારણે જે પીડાયા હશે એ લોકોએ આજે પણ પોતાના અંગો ગુમાવ્યા હશે જે પાછા ક્યારેય નહીં આવે. એટલા જ માટે આજે જ્યારે આ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટ પણ આ ચુકાદાને યથાવત રાખે તેવી સૌ કોઈની આશા છે. અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.